રામ દાયરાને વાગી ગયા છે આપણે 10 અને આજે આપણે ઘરેથી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. બા શું કરે? ભીંડાનું શાક બનાવું. ભીંડા આખા ભીંડાનું શાક કર. આખા ભીંડાનું મને નથી આવડતું. હું તને કહું એમ કરતી જાજે, હું શીખવાડે. મેં બનાવ્યું નથી બા કોઈ દી. બનાવ્યું નથી આજ બનાવજે, પછી એમ કે શીખી દેવાય. ધોયું તો બા શીખણું નહીં થઈ જાય. કઈ નહીં કાંઈ કોરો ધાપડ થઈ ગયો છે. ભીંડાનું શાક કેમ હોય? આમાં કઈ વઘારનો રસોઈ ન હોય. રીંગણાનું ભરેલ કરી એમ આનું પણ કરવાનું. બા આ શીખણું ન થઈ જાય. તેલમાં ફેરવી નાખી ભરી જાય તેલ. તેલમાં તેલ ભરી નાખી. સીતારામને જય શ્રી કૃષ્ણ. હવ દાયરાને ભરેલ ભીંડાનું શાક ખાવું હોય તો આવજો. સવારમાં મારે આજ ભીંડાનું રામાયણ ઉઠી બોલ. મેં કોઈ દી કર્યું નથી. જો બગડશે તો આપણે ખાવું ને, બગડે તો બીજું શું હોય? મહેમાનને દેવું હોય તો ટેન્શન કરે. ક્રિસ ખાહે ક્રિસ નહીં ખાય તો એને બાપ ભેગું સેવ નો ખાય. એમની એને ભીંડાનું ભાવે પણ ખાહે ભરેલ ભીંડાનું. બા નવા આઈડિયા આવડે બા મારાથી નહીં વહીતા. એ કે ભરેલ ભીંડાનું મેં કોઈ દી નથી બનાવ્યું. ખોટું ક્યાં કહ્યું? ભાવે તો છે ભીંડાનું, પણ ભરેલનું તો ખાય કે જે ખાય નકર તો સેવ નો ખાઈ લે. ના એ તો બરાબર. બે શાક તો હોય જ. મસ્ત મજાનું શુભ ગુડ મોર્નિંગ થઈ ગયું છે. જુએ પંખીઓનો કલરવ અને આજ વાદળા તો જો થયા બા બાકી નહીં એવા. અને આજ છે ને આપણું કાંડું આવી ગયું હતું. કાલે કુવાડી હાકી હતી ને એટલે આજ હાથ દુખતો હતો એટલે હાથના પાર્ટનર વયા ગયા છે વાડીએ. હજી આવ્યા તો નથી. કઈ આવે ઓલી થોડી જાજી મને હું વાયડા થોડી ઈસે નહીં કરતા હશે બા. એટલે આજ છે ને આપણે વિરામ લીધો છે ને બાએ વળી એમાં પાછું ભીંડાનું શાકનું ઈલાજ આપણે નાખ્યો કે હું તને ભરેલ ભીંડાનું શાક શીખવાડું. હાલો કાંઈ વાંધો નહીં, બનાવીને ખાઈ ટેસ્ટ કરી કેવું થાય. એ વાત સાચી તમારી. એટલે હાલો મને તું છે ને મેં તને વાત તો કરી હતી એક ફેરે કે માં તો હતી નહીં, ફૂઈએ બધું શીખવાડ્યું હતું બરોબર. શાક રોટલા આ બધું એટલે મને આવડી તો જાય પણ મેં બનાવ્યું નથી કોઈ દી. થોડુંક શીખાવ હોય તો અરે થાવ એ તો બહુ દિવસ છે. માં તો કઈ હતી નહીં. કાંઈ વાંધો નહીં, તમે કહો હું મસાલો ભર લઈ. માં જેવી ફૂઈ હતી. સરસ ચાલો કાંઈ વાંધો નહીં. ઠીક નહીં. અને બાનો આઈડિયો તો જો બા હું લઈ આવ્યા સેવ ને સવાણા ને શું કરવું બા? સવાણું ભરવું માંડવીને દાણા ફોલવા જો. વાહ ભાઈ વાહ, સરસ ચાલો કઈ વાંધો નહીં. હું કહું છોકરાને ખાવા હશે ફોલતા હશે મને એમ. હાલો મસ્ત મજાની લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. આજ બનાવવું છે આપણે ભીંડાનું શાક, ભરેલ ભીંડાનું શાક. હાલો આપણે ભરેલ ભીંડાની રેસીપી જુઓ સ્ટાર્ટ થઈ ગઈ છે. મસ્ત મજાનું માવો ભરી લીધો છે આપણે. આમાં હું નાખ્યું બા? એમાં માંડવીના દાણા, સવાણું, લસણ, લીંબુ, હળદર ને ધાણા જેવું. હળદર. જો એટલી વેરાયટી આપણે નાખી છે. અને મસ્તીનું છે ને ભીંડાનું આપણે થઈ ગયું ને ભરવાનું કામ તમામ થઈ ગયું છે. હવે તમે વઘાર દેવો હું તો એવું કરું? હા તારે વઘારવાનું તારે. મારે નહીં તમારા જેવું થાય. મારાથી હરો થાય તો જો તો ખરું. એટલે હાલો જો ભરેલ ભીંડાનું શાક આપણે આજ ફેવરિટ નવું શાક બનાવી નાખવાનું. હાલો આપણે મસ્ત રીતે સરસ મજાના જુઓ તેલમાં સળી ગયા છે ભીંડા. અને હવે આપણે છે ને થોડુંક વરાળનું પાણી થાળી ઢાંકી થાળીમાં નાખી દઈએ એટલે મસ્ત મજાનું હાઈ ક્લાસ રીતે સળી જાય. થોડાક તો આમ જુઓ હાઈ ક્લાસ આપણે તેલમાં તો સળી ગયા છે. અને માથે ઉપરથી પછી આ મસાલો નાખશો નકર આ મસાલો બળી જાય. હા કે સળવા આવ્યા છે તો આપણે આ વધેલો મસાલો ઉપર નાખી દેવું. હવે આપણે થાળી ઢાંકી દીધી છે આવી રીતે ઉપર થોડુંક પાણી નાખી દીધું છે એટલે વરારે સળી જાય. જુઓ ગેસની ફ્લેમ હાવ આપણે ધીમી કરી નાખી છે, ધીમે તાપે સળી જાય. હા વાગી ગયા છે આપણે 11 અને આપણે જુઓ ભીંડાનું શાક બનીને થઈ ગયું છે તૈયાર. દાઈ ગયું ભૂઈ ગયું
બાકી આવી રીતે જોઈ કે રંધાઈને થોડુંક દજાય તો ખરું, અને ભીંડાનું પાછું એવું હોય કે આપણે રસોઈ નખાય નહીં તો ચીકણા કાપ થઈ જાય. બરોબર ને બા? હા, કલાક થઈ ગઈ છે બહુ. હાલો બાઈ એક શીખવાડી તો દીધું. આજ કે જરાક એવું થયું છે, ઓલે ખરે બહુ અસર થઈ. એટલે એમાં એવું છે કે મેં તેલ થોડુંક ઓછું નાખ્યું હતું, એટલે છે ને ઓલો મસાલો નીકળી ગયો ને એ બરી ગયો. એટલે હવે બાઈ લઈ લીધી છે પાછી રોટલીની પ્રોસેસ, અને આપણે હજી બનાવવાનું છે બીજું શાક, કારણ કે શાક બનાવવાનું છે આપણે સેવનું. જુઓ અહીંયા જે આમણું બધું પડ્યું છે, એટલે પાર્ટનર હારું આપણે સેવ બેવ વઘારી નાખ. રામ રામ ને સીતારામ દાદા કેમ છે બધાને મજાના? આપણો બ્લોગ જોઈ બધા મજામાં તો જય મોરલી જય જગદીશ. તો કેમ છો બધા મજામાં ને? અમારી જાનીબેન નીચે બાળની બેસી ગયા છે. શાક આજે એમ બન્યું ભીંડાનું નહીં? હાઈ કલાક રમે તે લોકો ખાઈ જાય એવું. હા અસલ નો પાર્ટનર ભીંડાનું શાક બનાવ્યું. એવું મને તો ખબર જ હોય, હે? મને ખબર જ હોય, આખા ભીંડાનું મારી કઠણાઈ હોય, લે કે મારી કઠણાઈ હોય. એ તો મટાણુંથી વાડીએ શું કરતા હતા? મારે કામ હતું વાયડું કરી છે. ટક બપોર થોડું થોડું કરી હાલે ને સીધા પારા. આજ મારો હાથ દુખતો હતો ને એટલે પાર્ટનરે મને પોરો દીધો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ઓકે ઓકે એમ કહેવાય તો ઓકે. યાદ આખા ભીંડાનું શાકે ખાઈ લે. નો ઈ નો બને, ઈ નો બને હો. સેલું સેવનું શાક બનશે. બા સેવની પડીકી લઈ આવ્યા છે. ખાવું હોય તો કાંઈ કરું, નકર ભીંડાનું ખાઈ લ્યો તો કાંઈ કરવી. ખાઈ લેવાનું, સેવનું શાક ખાઈ લેવું. તો સેવ વખત દે. જવું છે મારા વાલા અમારી જાનીબેન જો ટમેટાનો ભાવ એકાત્રા નો ભાવે. કર્યું છે. આજ પાછું ટમેટાનો ભાવ. જય અમારા પાર્ટનર બેઠા છે. શું પાર્ટનર બેઠા ઘડીક હવે ખાઈ લે પછી તમે સેવ વખત દે. બરોબર ને બા? હાલો તો હવે અમે ઘડી વાર ટીવી ચાલુ કરી. હા હવે ઈ કરો, પોરો ખાઈ લ્યો. નાવું જ નહીં લ્યો તો. અટલમાં નથી નાવું, બપોર નાવું. હેલો ગુડ ઇવનિંગ, રાધે રાધે. આપણે આઈટીએસ ઘરે આવી ગયા છીએ. વાગ્યા છે 6:15. મમ્મી ને બા બે લાકડાનું કામ કરે છે. લઈ આવ્યા સહી કાલ લઈ આવ્યા હતા ટ્રેક્ટર ભરી આવ્યા હતા તો વાજા હારવાઈ જો હવે હારવાનું કામ હાલે છે. કાબા આજ નહીં તો કાલ હારવા તો જો હે ને. અવડો ઢગલો છે, જોઈ લ્યો. હાલ થોડીક હેલ્પ કરે. હેલ્પ ને હું જ હમણાં આવ્યો છું, હમણાં નાઈ ખાઈ. લીધું તેમ થાય કે પાછા ગરમી ચડી ગઈ. હમ ના એમને નાયા વિનાનું ઉકલે એવું નતું. 9 વાગ્યા પાછા હતા એવા થઈ ગયા. આવું છે. મૈસ મૈસ હવે હારી લેવા છે. હારી થઈ તો મૈસ મૈસ હા મસ્ત મસ્ત ભરાઈ ગયું. તો મૈસ મૈસ થઈ ગયા ભાઈ. લાકડું કરી દઉં. ક્યાં નાખો છો? હરિયામાં સાહેબ બાય અહીંયા જ ખડકી નાખવા છે સામે. અમારા રોકી ભાઈ રોકી પહેલા તો ઉપાડો રોકી થાય પાણી. જો હજી ઠક ઠક હજી રોકી મમ્મી મને જોઈને ભાઈ, મને જોઈને રોકી ભાઈ. રોકી શીખતો જાય છે. આપણે મને ભણતો હતો ખુલ્લા ફોનમાં એડિટિંગ કરતી હતી વિડીયો. આપણી વિડીયોને એડિટિંગ કરતી હતી મને ભણતો હતો. કેવા લાગતા હશે? આમ કેમેરો જોવે ને, થોડા કાંટાવાળા છે. હે આમ કેમેરો જોવે ને તી ભાઈ ઓહે એને અલગ લાગતું હોય ને.